એએમસીની હદમાં આવતી ગાંધીનગર લોકસભા મતવિસ્તારની પ્રાથમિક શાળાઓ સ્માર્ટ શાળા બનશે। ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 68 શાળાઓ આવેલી છે, જે પૈકી 29 શાળાઓ સ્માર્ટ શાળા બની ગઈ છે। આવનારા સમયમાં 32 કરોડના ખર્ચે બાકીની 25 શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાનો એએમસીએ નિર્ણય લીધો છે। આ નિર્ણયથી 33,000 જેટલા બાળકોને ટેકનોલોજીયુક્ત શિક્ષણનો લાભ મળશે। આ સ્કૂલો જે 68 શાળાઓ આવી છે એમાંથી 48 કરોડના ખર્ચે 29 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન ગાંધીનગર સંસદીય મત વિસ્તારની બીજી 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવવાનું અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશને નિર્ણય કર્યો છે। કીધેલું છે કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણાનું નોલેજ આપણા વિદ્યાર્થીઓ લઈ શકે તેવું એક ખૂબ જ સ્માર્ટ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ અત્યારે જે કીધું એ પ્રમાણે 25 સ્માર્ટ સ્કૂલના ટેન્ડર અત્યારે ફ્લોટ થઈ ગયેલા છે અને જેની પ્રક્રિયા પણ માર્ચ 5 થી 10 માર્ચની આસપાસ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જવાની છે। ગિરનાર પર પાણીને લઈને વિવાદ સર્જાયો છે, જેનો ભોગ બની રહ્યા છે યાત્રિકો। શિવરાત્રી પહેલા ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીને લઈને વિવાદ ઊભો થયો છે। તંત્ર તરફથી માત્ર કેરબામાં પાણી વેચવાનું દબાણ કરાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। વહેલી સવારથી અહીં આવી રહેલા યાત્રિકોને પાણી નહીં મળતા ખૂબ જ હાલાકી પડી। વેપારીઓએ અચોક્કસ મુદત માટે દુકાનો બંધ કરી ધરણા પ્રદર્શન કર્યા છે। ગિરનાર અભયારણ્ય પ્રદૂષિત બન્યો છે। આ અંગે હાઈકોર્ટમાં પિટિશન થતાં કોર્ટે વહીવટી તંત્રનો ઉધડો લીધો અને સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી અભયારણ્યના કડક નિયમોની અમલવારી શરૂ કરાવી છે। જોકે હવે પ્લાસ્ટિકની બોટલોના બદલે કેરબાથી પાણી આપવાનું કહ્યું છે, પણ પર્વત પર પાણીના સ્ત્રોત નથી, જેથી હવે દુકાનદારો હડતાળ પર ઉતરી ગયા છે। આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવાની ચીમકી આપી છે। આ સમસ્યાને લઈ દુકાનદારો કલેક્ટર ઓફિસે આવેદન પાઠવ્યું છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે પ્લાસ્ટિક ઉપર બેન માર્યો વાત સાચી છે, પણ જે કસ્ટમર છે ટૂંકમાં યાત્રાળુઓ જે છે જે આવે છે એનું કહેવાનું એમ છે કે એ જે ઓલું ખુલ્લું પાણી કોઈ પીતું નથી, એને ફિલ્ટર ને બ્રિસ્લરી કરેલું જોઈએ છે, એ પાણી કોઈ પીતું નથી, તો અમારે યાત્રાળુઓને આપવું શું? ભલે આ પાણી અટાણે ક્યાંય નથી તો આ પાણીની વ્યવસ્થા કરી આપે અને વધારેમાં વધારે યાત્રિક ફિલ્ટર પાણી માગે છે તો આ મેળા પહેલાં બધા વેપારીઓને દુકાને વ્યવસ્થા થઈ જાય એવી એક મારી લાગણી ને માંગણી છે। પ્રશાસને પણ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। જો આપણે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ગામે ગામે પહોંચાડી શકતા હોય તો આ યાત્રિકો અને માટે શા માટે આ પાણી આપણે ના પહોંચાડી શકીએ? એ લોકોએ અમને દબાણ કરે છે કે અમે જે પાણી ભરીને આપી તમે ફરજિયાત કેરબા ભરીને વેચો, નહીં વેચો તો તમને દુકાન બંધ કરાવી દેશું, એવું અમને દબાણ કરવામાં આવી રહ્યું છે।